તો નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન ધોરણ 9 ગણિત વિષયનું, જેમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ ભણી રહ્યા છે. આપણે આવી ચૂક્યા છે મિત્રો સ્વાધ્યાય 2.4ની અંદર, અને સ્વાધ્યાય 2.4માં આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 15, દાખલા નંબર 16 અને દાખલા નંબર 17 જે આપણને આપેલું છે એ આપણે સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ. આપણે દાખલા નંબર 15માં આપણને શું આપેલું છે? તો મિત્રો આપણને સૌથી પહેલા દાખલા નંબર 15માં કિંમત મેળવવાની કીધેલી છે, એટલે આપણે કિંમત મેળવવાની છે. જોઈએ કેવી કિંમત મેળવવાની છે. જુઓ તમે, 995નો મિત્રો આપણે ઘન કરવાનો છે, બરાબર છે. 995 સંખ્યા કેટલી મોટી, પાછો એનો ઘન કરીએ તો જવાબ કેટલો મોટો મળે. તો આપણે આ જે જવાબ છે ને એ આપણે નિત્યસમની મદદથી ઇઝીલી રીતે ઉકેલવાના છે. ચાલો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલા તો 995 જે રહ્યા, બરાબર છે, એટલે શું? તો કે 995 એટલે 900 પ્લસ 95 કહો તો પણ ચાલે, 900 પ્લસ 95 કોણ તોય ચાલે, અથવા તો 1000 માઇનસ 5 કોણ તોય ચાલે. હવે તમે મને કહો કે આમાંથી કયું લેવું લેવું આપણે વધારે ઇઝી પડે. તો સિમ્પલ છે મિત્રો કે આપણે આ કિંમત લેવી વધારે ઇઝી પડે. અહીંયા 900નો પાછો ઘન કરવાનો, 95નો ઘન, તો પછી એ જ વસ્તુ થયું ને, બરાબર. રીત પછી મોટી બનશે પાછી. આપણે એવું કરવું નથી, એટલે શું લઈ લઈએ આપણે અહીંયા કે ભાઈ 1000 માઇનસ 5 995 ઉપર શું કરી દઈએ છીએ આપણે? ઘન કરી દઈએ છીએ. કમ્પ્લીટ છે, બરાબર છે ને. ચાલો હવે આનું સૂત્ર મૂકી દઈએ આપણે. કેવી રીતે? તો કે ભાઈ પહેલા પદનો ઘન કરવાનો, એટલે અહીંયા 1000નો ઘન થશે, પ્લસ બીજું પદનો ઘન એટલે કે -5 બીજું પદનો ઘન, પ્લસ 3 ગુણ્યા જે બંને પદ છે લખી દેવાના, એટલે 1000 ગુણ્યા -5, અને એન સાથે આ જે કૌંસ આખો છે એ કૌંસ આપણે લખી દેવાનો છે. આ સૂત્ર મિત્રો તમે શીખી ગયા છો ગયા વિડીયોની અંદર, એટલે જે વિદ્યાર્થીઓએ લાસ્ટ વિડીયો જોયા છે બધા એમને તો ખબર પડી જ ગઈ હશે. ચાલો હવે શું કરીએ આપણે? તો કે 1000નો ઘન કરવાનો છે, બરાબર છે મિત્રો. જ્યારે પણ કોઈ સંખ્યાનો ઘન કરવો તો ડબલ કરી દેવાના, એટલે કે ડબલ શું કરી દેવાના? 0. હા, 0 ડબલ કરવાના. જો બતાવું તમને કરીને, તો કે 1નો ઘન 1 જ થશે. અહીંયા 3 0 છે, 3 0. તો મિત્રો વર્ક કરવા માટે ડબલ કરવાના, અને ઘન કરવા માટે ટ્રિપલ કરી દેવાના, એટલે કે 3 મીંડા છે ને, 3 મીંડા, તો એ 3 વાર લખવાના. 1 2 3, 1 2 3, અને ફરી 1 2 અને 3. 1000નો ઘન આપણને આટલો બધો મળે, બરાબર છે. ચાલો અહીંયા પ્લસ માઇનસ 5નો ઘન કરો એટલે 125 થાય. અહીંયા ફરીથી શું આવશે? અહીંયા માઇનસ આવશે, કેમ કે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. ચલો 5 તરી 15, અને 15 ગુણ્યા 1000 એટલે શું આવશે? 15000. 15000, અને 1000માં 5 કાપો એટલે ફરી 995 થશે. કમ્પ્લીટ છે આટલી વસ્તુ, બરાબર. હવે આગળ વધીએ છીએ. ફરીથી આ જે છે એવું તો સેમ જ લખાશે. 1 2 3, 1 2 3, માઇનસ 125. ચલો 995 ગુણ્યા 15 આપણે કરીએ. 995 ગુણ્યા 15 આપણે મિત્રો બધી ગણતરી તમને બતાવવાના છે કે આપણે કેવી રીતે કરેલું છે. 1 5 5, 1 9 9, 1 9 9, 5 5 25, વધી પડી 2, 9 5 45 ને 2 કરો એટલે 47 થશે, વધી પડી 4, 5 9 45 ને 4 કરો એટલે 49 થશે. અહીંયા 5 વધશે, 7 ને 5 12, વધી પડી 1, 9 ને 1 10, 10 ને 9 કરો એટલે 19 આવશે. અહીંયા વધી પડી 1, 9 ને 1 10 ને 4 14, 14925 આપણને મળે છે ગુણાકાર. 14925, 14925 ગુણાકાર કોનો મળે છે આપણને? તો કે 995 ગુણ્યા 15નો. આ 3 0 લખવા પડે ને? તો કે હા સાહેબ લખવા જ પડે ને, લખવાના જ છે, બરાબર છે. ચલો આટલું કર્યા પછી શું કરશું હવે? તો આ જે સંખ્યા છે ને એ પણ માઇનસમાં છે, અને આ સંખ્યા પણ માઇનસમાં છે. તો માઇનસ માઇનસ બંનેનું શું કરવાનું? પ્લસ થઈ જાય. એટલે આગળની કિંમત તો આપણે એવી રાખીએ 1 2 3 મીંડા, 1 2 3 મીંડું, 1 2 3 મીંડું. આ જે સંખ્યા છે એમાં આપણે 125 ને એડ કરીએ એટલે 1 2 5, અહીંયા 1 2 અને 5 આવે એટલે શું આવશે? જોજો અહીંયા -14 92 50, અહીંયા 50 નહીં આવે, અહીં શું આવશે? હવે 1 2 અને 5, એટલા ઉમેરાઈ ગયા છે ને અંદર, એટલા માટે. હવે આપણે આ સંખ્યામાંથી આને માઇનસ કરીએ. જોજો અહીંયા માઇનસ કરી દઈએ છીએ આપણે 7 8 9, એમાંથી અહીંયા છેલ્લે 125 મૂકી દઈએ છીએ, અહીંયા 25 મૂકી દઈએ છીએ, અહીંયા મૂકી દઈએ છીએ 49, અને અહીંયા મૂકી દઈએ છીએ આપણે 1.
આનું કરીએ માઇનસ, જો આવે આનું માઇનસ આપણે કરીએ શું આવે, અહીંયા 10 થશે. ક્લિયર છે? 10 થશે, અહીંયા 9 થશે, 9 બધી જગ્યાએ શું આવશે, અહીંયા 9 9 9 9 9 9 અને છેલ્લે અહીંયા 0. ચલો ભાઈ, 10 માંથી 5 કાપો તો કેટલા વધશે? 5 વધશે. 9 માંથી 2 કાપો તો 7 વધશે. 9 માંથી 1 કાપો તો 8 વધશે. 9 માંથી 5 કાપો તો 4 વધશે. 9 માઇનસ 2 7, 9 માઇનસ 9 0, 9 માઇનસ 4 5, 9 માઇનસ 1 8, 9 ના 9. જો અહીંયા જવાબ શું આવે છે આપણે લખી દઈએ છીએ 985, 985, 074, 074, 875. આ આપણો મિત્રો આપણો લાસ્ટ જવાબ થશે કે ભાઈ 995 આપણે ઘન કરીએ ને તો આપણને આવો કંઈક જવાબ, ખતરનાક જવાબ આપણને અહીંયા મળી આવે છે. ક્લિયર છે મિત્રો? તમને એક્ઝામમાં ગણતા મને ખબર છે વાર લાગશે, પણ આના મિત્રો તમારે 3 માર્ક્સ લેવાના છે, એટલે તમે આની માટે 10 મિનિટ બગાડી શકો છો, કોઈ ચિંતા નથી કરવાની. બરાબર છે? અને તમે જો પ્રેક્ટિસ વારાફરતી કર્યા જ કરશો તો આવો દાખલો પૂછે તો પણ તમે એને ઇઝીલી તરત જ સોલ્વ કરી શકશો. ડન છે? ચાલો આગળ બીજું કરીએ છીએ. હવે 105 ઘન આપણે કરવાનો છે. ભાઈ આ તો સિમ્પલ જ છે ને, આમાં શું કરવું છે? 105 એટલે કે 100 + 5 કરીને અહીંયા આપણે ઘન કરી દઈએ. ચલો, પહેલાનો ઘન એટલે કે 100 ઘન, બીજાનો ઘન એટલે કે 5 ઘન, પ્લસ 3 ગુણ્યા પહેલું એટલે 100, બીજું એટલે 5, અને એના જોડે ગુણાકારમાં કોને લઈ આવવાનું? તો ગુણાકારમાં આપણે 105 ને લઈ આવવાનું, કાં તો 100 + 5 લખો ને તોય ચાલે. બરાબર છે? ચલો 100 ઘન કરવા માટે ટ્રિપલ કરી દેવાના, 2 મીંડા છે ને 3 વાર લખવાના, 1 2 1 2 1 2. 5 ઘન 125 થશે. 5 તરી 15, 15 ગુણ્યા 100 એટલે 1500, અને કૌંસમાં અહીંયા 100 + 5 તો છે જ. ચલો આ સંખ્યા આવી એવી રહેવા દઈએ છીએ આપણે. 125 ના 125 એવા ને એવા. 1500 ગુણ્યા 100 કરો એટલે 1500, બીજા 2 મીંડા ઉમેરી દેવાના. 15 પંચા 75 એટલે અહીંયા આવશે 7500. બધાનો પ્લસ માંડીએ છીએ આપણે, શું આવે જોઈએ. ચલો અહીં પ્લસ કરી દઈએ છીએ. 1 2 3 4 5 6. ત્યાર પછી છે એ લઈ લઈએ આપણે આ સંખ્યા, એટલે કે 4 મીંડા પાછળના, 1 2 3 4. આગળ છે 15, અહીંયા છે 125, પેલા રાખી દઈએ 7500, અને પછી અહીંયા 125. સરવાળો કરીએ. 5 2 6, અહીંયા 7, અહીંયા 5, 1 અને 1, 11 57 625 એવો આપણને જવાબ મળે છે. લખી દઈએ છીએ 11 57 625. આ બધી સંખ્યાનો સરવાળો કેટલો મળે છે આપણને? 11 57 625. ક્લિયર છે? કમ્પ્લીટ. આ હતી આપણી બે દાખલા જે આપણે કિંમત શોધવાના કરવાના હતા, એ આપણે અત્યારે પૂરા કરાવેલા છે. આગળ વધીએ છીએ. હવે અવયવ પાડવાના છે આપણે. બરાબર છે? 16 નંબરમાં આપણે અવયવીકરણ કરવાનું છે, અવયવ પાડવાના છે. કઈ કિંમત છે જો તમે અહીંયા. તો જો આપણને અહીંયા અલગ ટાઈપની કિંમત દેખાઈ રહી છે. પહેલા પદનો ઘન છે, બીજા પદનો ઘન, ત્રીજા પદનો ઘન, ને અહીંયા માઇનસ કરીને x y ને z, એટલે કે અહીંયા જે પદ હતું એ અહીંયા હતું ને અહીંયા. આવું કંઈક આપણને મિત્રો જોવા મળી રહ્યું છે. તમને સૌથી પહેલા હું સૂત્ર સમજાવું કે આમાં સૂત્ર શું આવશે. તો જ્યારે પહેલા પદનો ઘન હોય, પ્લસ બીજા પદનો ઘન હોય, પ્લસ ત્રીજા પદનો ઘન હોય, અને -3 ગુણ્યા x y અને z ઉપર જેવું છે એવું આપણને આપેલું સૂત્ર શું બનશે. તો મિત્રો સૌથી પહેલા આપણે શું કરી દેવાનું કે આ લોકોનું ઘનમૂળ કાઢી દેવાનું. x ઘનનું ઘનમૂળ x, y ઘનનું ઘનમૂળ y, અને z ઘનનું ઘનમૂળ z. ત્યાર પછી બીજા કૌંસમાં બધાનો સ્ક્વેર ઠોકી દેવાનો. x સ્ક્વેર, બીજાનો સ્ક્વેર y સ્ક્વેર, ત્રીજાનો સ્ક્વેર z સ્ક્વેર, અને ત્યાર પછી બધા માઇનસ કરીને પહેલું બીજું, માઇનસ બીજું ત્રીજું, માઇનસ ત્રીજું પહેલું. આવી રીતે આપણે ગોઠવણી કરવાની છે, એટલે આપણો જવાબ થયો જશે. બરાબર મિત્રો? બધાને યાદ રહી ગયું હશે, એટલે આપણે અત્યારે આને કાઢી દઈએ છીએ. હવે દાખલા ગણશું તેમ તમને સમજાવીશ પણ ખરો, એટલે ચિંતા ના કરતા. ચલો સૌથી પહેલા આપણે ઘનમૂળ કરવા માંડીએ. ઘનમૂળ તો મોટા કૌંસમાં કરવા માંડીએ ત્યારે. બરાબર, જો 1 મિનિટ આપણે અહીંયા મોટો કૌંસ કરી દઈએ ને તો કમ્પ્લીટ રહેશે. ચલો અહીંયા 8x નો ઘન છે, તો શું બનશે અહીંયા? તો કે 8 નું ઘનમૂળ 2 થાય અને x નું ઘનમૂળ x જ થશે, એટલે કે 2x. બરાબર છે? પ્લસ ડાયરેક્ટ કરો તો વાંધો તો નહીં આવે. બરાબર? ડાયરેક્ટ કરીએ. ચાલો અહીંયા આવશે 2x. આનું 27 નું ઘનમૂળ કેટલું આવે? તો કે 3, અને y નું y. 125 નું ઘનમૂળ કેટલું આવે? 5, તો 5, અને z નું z. આટલું મિત્રો આવી કે પછી હવે શું કરીએ છીએ આપણે? તો હવે ખાસ આગળનું સ્ટેપ જોજો.
પહેલા પદનો સ્ક્વેર, કૌંસ અહીંયા મોટો બનાવી દઈએ. પહેલા પદનો સ્ક્વેર, પહેલું પદ છે 2x એટલે 2x નો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર, બીજું પદ છે 3y એટલે 3y નો સ્ક્વેર, ત્રીજું પદ છે આપણું 5z એટલે 5z નો સ્ક્વેર. માઇનસ કરીને હવે પહેલું બીજું પદ કોણ છે 2x અને 3y એ પહેલું બીજું પદ લખવાનું છે આપણે. માઇનસ કરીને બીજું ત્રીજું પદ 3y અને 5z, ત્યાર પછી ફરી માઇનસ કરીને ત્રીજું પદ છે 5z અને પહેલું પદ છે 2x, અને આપણે કૌંસની હવે શાંતિથી અહીંયા પૂરો કરી દઈએ છીએ. આવી રીતે આખું લખાશે. હવે આગળ વધીએ છીએ આપણે. આગળ તો જે છે એ આવશે, આમાં કંઈ ચેન્જ આવશે નહીં. 2x પ્લસ 3y પ્લસ 5z. હવે જોજો આને સોલ્વ કરીએ છીએ આપણે. જોજો 2x નો સ્ક્વેર, તો 2 નો સ્ક્વેર 4 અને x નો સ્ક્વેર શું આવશે, x સ્ક્વેર જ આવશે, પ્લસ 3 નો વર્ગ 9, y નો વર્ગ y સ્ક્વેર, પ્લસ 5 નો સ્ક્વેર 25, z નો સ્ક્વેર z સ્ક્વેર. માઇનસ કરીએ છીએ હવે. 3 દુ 6, 6 અને x નો y નો ગુણાકાર xy બનશે, માઇનસ 3 પંચા 15 yz, 15 અને yz, અને 5 દુ 10, 10 xz. તો મિત્રો આ આપણો જવાબ થઈ ગયો, આ એના અવયવ થઈ ગયા. કમ્પ્લીટ છે. ચાલો આગળ બીજું એક પ્રેક્ટિસ કરીએ. ફરીથી સેમ વસ્તુ જે પહેલા આપણે કરવાનું હતું એ આપણે કરવાનું છે. જોજો 27 નું ઘનમૂળ કેટલું મળે, 27 નું ઘનમૂળ આપણને 3 મળે એટલે 3x કરી દઈએ. અહીંયા માઇનસ છે એટલે માઇનસ કરવાનું. y ના ઘનનું ઘનમૂળ ખાલી y થાય, અને 64 નું ઘનમૂળ કેટલું આવે 8, માફ કરજો 8 નહીં 4z. આ કૌંસ રેડી થઈ ગયું એટલે જે કંઈ પણ કરશું આપણે આ કૌંસ પરથી જ કરવાનું, નવું કશું નથી કરવાનું. આપણે આ જ કૌંસનો ઉપયોગ કરીને બધું કામ કરવાનું છે. તો ચલો પહેલા પદનો સ્ક્વેર એટલે કે 3x નો સ્ક્વેર, પ્લસ બીજા પદનો સ્ક્વેર, બીજું પદ છે -y એટલે -y નો સ્ક્વેર, પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર છે 4z, ત્રીજું પદ એટલે 4z નો સ્ક્વેર. માઇનસ કરીને પહેલું પદ છે 3x, બીજું પદ છે -y, માઇનસ બીજું પદ અને ત્રીજું પદનો ગુણાકાર 4z, માઇનસ ત્રીજું પદ અને પહેલા પદનો ગુણાકાર એટલે કે 3x. કમ્પ્લીટ છે મિત્રો. ગોઠવણી ખાલી કરીએ આપણે. હવે આગળ વધીએ છીએ. ચાલો આગળનું પદ તો એવું ને એવું જ આવશે, 3x -y પ્લસ 4z. હવે અંદર શું વધશે જોજો અહીંયા, તો 3 નો સ્ક્વેર થશે 9, x નો સ્ક્વેર થશે x સ્ક્વેર, પ્લસ -y નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થાય, અને 4 નો સ્ક્વેર 16, z નો સ્ક્વેર z સ્ક્વેર. હવે તમારે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, અહીંયા પણ માઇનસ છે ને અહીંયા પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ થશે મારા ભાઈ પ્લસ, બરાબર છે. તો 3x ગુણ્યા y એટલે 3xy થશે. આગળ -y ને આ માઇનસ, તો ફરીથી માઇનસ માઇનસ પ્લસ થશે. ફરી અહીંયા પ્લસ કરીએ છીએ આપણે. y ગુણ્યા 4z તો 4yz. અહીંયા કશું નહીં, અંદર બધું પ્લસમાં છે ને આ માઇનસમાં, એટલે આ શું આવશે આપણું માઇનસ. 4 તરી 12, 12zx અથવા 12xz, તમે જે બોલો એ ચાલે. કમ્પ્લીટ છે. દાખલા નંબર બીજો પણ ટકાટક આપણો પૂરો થઈ ચૂક્યો છે. આગળ વધીએ છીએ. x નો ઘન છે એનું ઘનમૂળ બનશે x, 8 નું ઘનમૂળ બનશે 2 એટલે 2y, અને -27 નું ઘનમૂળ બનશે 3 એટલે અહીંયા 3, બરાબર છે. હવે આની પરથી બધું કામકાજ આપણે કરવાનું છે. તો મોટો કૌંસ કરી દઈએ. અહીંયા પહેલા પદનો સ્ક્વેર એટલે કે x નો સ્ક્વેર, પ્લસ બીજા પદનો સ્ક્વેર એટલે કે -2y નો સ્ક્વેર, પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર માઇનસ અહીંયા 3 નો સ્ક્વેર. હવે અહીંયા શું કરવાનું, તો કે માઇનસ કરીને આગળ વધવાનું છે. માઇનસ કરીને પહેલું પદ છે x, બીજું પદ છે -2y. ફરી માઇનસ કરીએ અહીંયા, અને ફરી વધીએ આપણે બીજું પદ અને ત્રીજું પદ, માફ કરજો ત્રીજું પદ. ત્યાર પછી ફરી આગળ વધીએ, ત્રીજું પદ છે આપણું 3 અને પહેલું પદ છે આપણું x. અહીંયા આપણે x મૂકીએ, -3 છે, બરાબર. હવે આને સોલ્વ કરીએ છીએ. ચાલો સોલ્વ કરતા શું જવાબ આવશે, આગળનું જેવું છે એવું ને એવું જ આવવાનું છે, એટલે કે x -2y -3. અંદર જોજો હવે x નો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર 4 અને y નો સ્ક્વેર y સ્ક્વેર, -3 નો સ્ક્વેર પ્લસ 9 થાય. હવે અહીંયા નિશાની ખાસ જોવાની, અહીંયા પણ માઇનસ ને આ પણ માઇનસ.
માઇનસ માઇનસ પ્લસ થાય છે એટલે અહીંયા પ્લસ કરીને જવાબ કરવો પડશે. એક્સ ગુણ્યા 2y એટલે 2xy. ફરીથી અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે. જો અહીંયા 3 જગ્યાએ માઇનસ છે. અહીંયા માઇનસ માઇનસ આનો પ્લસ થાય અને પ્લસ માઇનસ ફરી માઇનસ થશે એટલે અહીંયા શું આવશે? પાછું માઇનસ આવશે. 2 તરી 6, 6y. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે. 3 ગુણ્યા x એટલે 3x. આ આપણો અહીંયા જવાબ થાય છે. ચલો દાખલા નંબર 4 જે આપણને થોડો મોટો દેખાઈ રહ્યો છે પણ એ પણ છે તો ખૂબ જ સિમ્પલ લેવલનો જ, અઘરો જરાય નથી. જો કરીએ છે અહીંયા પહેલાં તો અહીંયા 8નું ઘનમૂળ 2 થાય, x ઘનનું x થાય, 125 છે એનું 5 થાય અને y નું y. 343 છે એનો મિત્રો 7 થશે. હવે આપણે આની પરથી બધું કામકાજ કરવાનું છે. તો પહેલા પદનો સ્ક્વેર એટલે કે 2x નો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર 5y નો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર એટલે કે 7નો સ્ક્વેર માઇનસ પહેલું પદ છે 2x, બીજું પદ છે 5y માઇનસ બીજું ત્રીજું 5y અને 7 માઇનસ ત્રીજું પહેલું 7 અને 2x. કૌંસને પૂરો કરી દઈએ છે. ચલો આગળ વધીએ છીએ ભાઈ. 2x પ્લસ 5y પ્લસ 7. પહેલા પદનો જોઈએ 2નો સ્ક્વેર 4 અને x નો સ્ક્વેર x સ્ક્વેર, 5નો સ્ક્વેર 25, y નો સ્ક્વેર y સ્ક્વેર, 7નો સ્ક્વેર આવશે 49. અહીંયા 5 ગુણ્યા 2 10 અને x ગુણ્યા y એટલે xy. અહીંયા માઇનસ 7 પંચું 35 એટલે 35y માઇનસ 2 વત્તા 14, 14x. કમ્પ્લીટ છે મિત્રો. તો આ થઈ ગયો આપણો અહીંયા આપણો જવાબ. આ થઈ ગયા એના બે અવયવો. આગળ વધીએ છીએ. હવે જો આવો દાખલો પૂછાય એટલે મિત્રો ભલભલાના પરસેવા છૂટવા માંડે કે ભાઈ આમાં કરવાનું છે શું, બરાબર છે. પણ આ મિત્રો આપણે એકદમ ધ્યાનથી કામ લેવાનું છે. જો સૂત્ર પરથી આપણે કરવાનું છે, આ સૂત્ર પરથી જ આપણે કઈ વસ્તુ કરવાનું છે. સૂત્ર કંઈક આવું છે કે ભાઈ x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઇનસ 3xyz બરાબર શું આવે છે? 0 આવે છે. બરાબર છે, ખાસ સમજો. હવે હું એક કામ કરું કે માઇનસ 3xyz છે બરાબરની પાછળ નાખું, શું બનશે? તો આવું બનશે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz. હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો, અહીંયા આપણે એકદમ શોર્ટકટ કામ કરવાનું છે કે આને સમજો આપણે આખું x છે આ, તો પહેલાનો ઘન એટલે કે આ, પછી આખું આ બીજું એનો ઘન એટલે કે આ, અને ત્રીજાનો ઘન એટલે કે આ. જ્યારે આપણને આવું આપ્યું હોય અને આપણે જવાબ મેળવવો હોય તો આપણે આવું કરી દેવું પડે. બરાબર છે. એટલે અહીંયા લખવાનું આપણે હવે જવાબમાં કે 3 જેવા છે તેવા ને તેવા. x કોણ છે? તો કે x આ રહ્યું અંદર છે એ x, તો x માઇનસ 2y. ચલો y કોણ છે? તો કે y આ રહ્યું 2y માઇનસ 3z. અને z કોણ? તો કે z વાળું પદ આ રહ્યું 3z માઇનસ x. આ તમારો મિત્રો જવાબ થઈ ગયો. આ જવાબ આવ્યો કેવી રીતે? તો કે મિત્રો આ જવાબ આવ્યો છે આની પરથી. આ તમારે ખાસ જોવું પડશે. એકદમ બરાબર છે એકદમ. આ તમારો આન્સર થઈ બી ગયો. આમાં વધારે ક્યાં અઘરું હતું? દેખાવ પરથી આપણને કેટલું અઘરું લાગે છે કે ભાઈ આ તો અમને આવડે જ નહીં, પણ કેટલું સિમ્પલ થઈ જાય. ચાલો આગળ વધીએ છીએ. ફરીથી આપણે કિંમતો શોધવાની છે. કઈ કઈ કિંમતો આપણે મેળવવાની જોઈ લઈએ. તો 31નો ઘન માઇનસ 16નો ઘન માઇનસ 15નો ઘન આપણને આવી રીતે બધું આપેલું છે. હવે 31નો ઘન કરો તો મોટી સંખ્યા મળશે, પછી 16નો ઘન મોટી સંખ્યા, 15નો ઘન મોટી સંખ્યા મળે. તો આવું બધું કરવા જવાય નહીં. ડાયરેક્ટ આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડે. કેવી રીતે ખબર છે ને? તો જોજો, x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz. આપણે જે ભણી ચૂક્યા તે આગળ જ આ જ વસ્તુ, બરાબર છે. આને આપણે કરી દઈએ છીએ હાઇલાઇટ. આપણને આ વારાફરતી કામ લાગશે એટલે આને કરી દઈએ છીએ આપણે કોપી. પણ કોપી કરી લઈએ, બધા એમાં કોપી કરી લેશું. હવે તમે જુઓ કે અહીંયા આપણને પહેલાનો ઘન આપેલો છે તો કે આ રહ્યો, બીજાનો ઘન આપેલો છે તો કે ભાઈ આ રહ્યો, ત્રીજાનો ઘન આપેલો છે તો કે ભાઈ આ રહ્યો. તો આવું શું કરવાનું? તો ડાયરેક્ટ આપણે 3xyz ઠપ કરી દેવાનું. એ આપણો જવાબ. તો 3xyz. જોજો 3 ના 3. x ની વેલ્યુ કેટલી છે? અહીંયા 31 છે. y ની વેલ્યુ કેટલી છે? અહીંયા માઇનસ 16 છે. ભાઈ માઇનસને ભૂલતા નહીં પાછળ. અહીંયા માઇનસ 15 છે. બધાનો સરવાળો કરવાનો છે આપણે. 15 તરી 45 કરી દઈએ પહેલાં.
ગુણ્યા 31 ગુણ્યા -16 અને આ પણ કેવા આવશે 45 માઇનસમાં આવશે. હવે શું કરીએ 45 ગુણ્યા 31 કરીએ 45 ગુણ્યા આપણે 31 આપણે કરવાના છે તો 5 તરી 15 વધી પડી 1 4 તરી 12 ને 13 1 પંચું 5 1 ચોક 4 5 9 3 1 તો આનો આન્સર શું આવે છે -1395 અને પાછળથી -16. હવે આનો કરીએ છીએ ગુણાકાર આપણે તો 1395 ગુણ્યા 16 કરવાના 0 1 9 3 1 થઈ ગયા 6 35 વધી પડી 3 6 નવા 9 6 54 54 ને 3 કહો એટલે કેટલા આવશે 54 55 56 57 વધી પડી 5 6 તરી 18 18 ને 5 23 અને 6 એકા 6 7 ને 8 0 અહીંયા 12 આવશે અહીંયા 13 આવશે 8 ને 4 12 તો મિત્રો જવાબ શું આવશે 22,320 આ માઇનસ ને આ માઇનસ પ્લસ એટલે કે 22,320 મિત્રો આપણો જવાબ અહીંયા થાય છે. આવી રીતે બધામાં આપણે કામ કરવાનું છે. ચાલો બીજું કરીએ એવી રીતે હવે બરાબર ને પહેલા સૂત્રને કોપી કરી લઈએ અને અહીં લખવાનું છે આપણે 3x y અને z 3 ના 3 x કેટલા છે અહીંયા 14 છે એટલે 14 y ની કિંમત છે 27 અને z ની કિંમત છે -41 14 તરી 42 ગુણ્યા 27 ગુણ્યા 41 પહેલા કરી દઈએ આપણે 42 ગુણ્યા 27 2 દુ 4 2 ચોક 8 7 દુ 14 વધી પડી 1 7 ચોક 28 ને 29 4 અહીંયા વધશે 13 અહીંયા વધશે 9 ને 11 બરાબર છે 1134 મળે છે આપણને 42 નો ગુણાકાર એને કરીએ હવે -41 સાથેનો ગુણાકાર ચલો એને કરીએ છીએ હવે 1134 ગુણ્યા 41 આપણે કરીએ 4 ચોક 16 વધી પડી 1 4 તરી 12 ને 13 વધી પડી 1 4 એકા 4 ને 5 4 એકા 4 1 4 3 1 1 અહીંયા આવશે 10 આવશે અહીંયા 3 ને 3 6 ને 7 5 ને 1 6 ને 4 તો આનો મિત્રો આન્સર શું આવશે -46,701 બરાબર 46,701 આપણો આનો જવાબ થાય છે. ચાલો આગળ વધીએ છીએ જોજો ખતરનાક દાખલો છે 1/2 પ્લસ 1/3 -5/3 પણ જરાય ચિંતા નથી કરવાની તમને ખબર જ છે શું કરવાનું છે તે. ચલો પહેલા કોપી કરી દઈએ સૂત્ર અહીંયા પેસ્ટ કરી દઈએ અને અહીં લખવાનું છે આપણે 3x y અને z 3 ના 3 રહેવા દેવાના છે. x ની કિંમત કેટલી છે જો અહીંયા તો મિત્રો x ની કિંમત અહીંયા 1/2 છે y ની કિંમત કેટલી છે 1/3 છે અને z ની કિંમત કેટલી છે -5/6 છે. હવે જે કંઈ પણ કટ થાય ને કટ કરી નાખો તો જો 3 અને આ 3 કટ થશે બીજું કંઈ કટ થાય એવું છે નહીં તો ઉપર ખાલી -5 છે નીચે 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12 છે. આ જ આપણો જવાબ છે ભાઈ બીજું કંઈ નહીં કરવાનું આ જ આપણો સાચો જવાબ છે. કમ્પ્લીટ છે. ચાલો આગળ વધીએ છીએ 0.2 નો ઘન -0.3 નો ઘન પ્લસ 0.1 નો ઘન તો 3x y અને z 3 ના 3 x ની કિંમત છે 0.2 y ની કિંમત છે 0.3 પણ માઇનસમાં છે મારા ભાઈ 0.3 અને આની કિંમત છે 0.1 જોજો 3 દુ 6 6 તરી 18 18 એકા 18 એટલે કેટલા આવશે અહીંયા મિત્રો આપણો જવાબ 18 આવશે. પણ તમે જો કે કેટલા પોઈન્ટ છે તો કે પોઈન્ટ પછી એક સંખ્યા પોઈન્ટ પછી એક સંખ્યા અને પોઈન્ટ પછી એક સંખ્યા અને માઇનસ પણ છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ આવવા જોઈએ તો 1 2 અને 3 સંખ્યા પછી પોઈન્ટ આગળ શું કરી દેવાનું આપણે 0 આગળ શું કરવું પડે -0.018 જવાબ થશે એનો જવાબ થશે. ઓકે તો 4 જ દાખલા આપણે કરવાના હતા અને 4 દાખલા આપણા કિંમત શોધવાના અહીં પૂરા થઈ ચૂક્યા છે. તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો કારણ કે આ તમામ દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા જે આપણે પૂરા કરાવ્યા છે. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક અવશ્ય લાઈક મારી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા છો પહેલી વાર આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.
આગળ આપણે દાખલા નંબર જે આગળ આપણે ભણવાના છે 19, 20 ને 21 એ આની પછીના વિડીયોમાં જ જોઈશું.